हेलो दोस्तों, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ અસેસમેન્ટના બારામાં છે. જો યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય માટે પ્રિલિમ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય મેઇન્સમાં પણ તમારે ફોરેસ્ટ વિશે કંઈ પણ લખવાનું આવે તો તમને સારા એવા પોઈન્ટ આ આર્ટિકલમાંથી મળી જશે. તો સૌથી પહેલાં તો એક ફેક્ટ જાણી લો કે આ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટને રિલીઝ કરવામાં આવે છે. સૌથી પહેલાં આ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટ ક્યારે રિલીઝ થયો હતો? તો 1990માં સૌથી પહેલાં ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનને રિલીઝ કર્યો હતો. અને હવે હું તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહેવા જઈ રહ્યો છું. દર 5 વર્ષે આ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટને રિલીઝ કરવામાં આવે છે. એટલા માટે જ યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે 2020માં રિલીઝ થયો છે અને 2020ની પ્રિલિમ જો 4 ઓક્ટોબરે થશે તો ત્યાં આના વિશે ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે દર 5 વર્ષે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો આટલા ફેક્ટ યાદ રાખજો. હવે યુપીએસસી તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછશે? તમને યુપીએસસી સ્ટેટમેન્ટ આપી શકે છે કે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ અસેસમેન્ટ રિસન્ટલી ન્યૂઝમાં હતો, એના વિશે નીચેના સ્ટેટમેન્ટ કન્સિડર કરો. પહેલું સ્ટેટમેન્ટ આપશે કે આને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. બીજું સ્ટેટમેન્ટ આપશે કે આને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દર વર્ષે રિલીઝ કરે છે, એટલે કે એન્યુઅલી રિલીઝ કરે છે. તો ત્યારે તમારે હસતા હસતા કહેવાનું કે ભાઈ યુપીએસસી તમે અત્યારે મજાક કરો છો, આવું કશું નથી. ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ અસેસમેન્ટને યુનાઇટેડ નેશનનું જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો તેના દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને દર વર્ષે હોતું નથી. તમારે કહેવાનું કે આ બધી મજાક તમે બંધ કરી દો અને દર 5 વર્ષે રિલીઝ કરવામાં આવે છે. તો આટલું તમે કહેશો તો તમારે પ્રિલિમમાં 2 માર્ક્સ ફાઇનલ થઈ જશે. આવું કહેવાનું નથી, જસ્ટ તમને યાદ કરવા માટે કહું છું, ઠીક છે? તો આટલું ફેક્ટ તમને ખબર પડી ગઈ. હવે આપણે આ જે રિપોર્ટ અત્યારે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટ થયો તો એની ફાઇન્ડિંગ વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો રિપોર્ટમાં તો ઇન્ડિયા વિશે ખૂબ જ સારી એવી વાત કરવામાં આવી છે, એના હિસાબથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે, કારણ કે જે પણ રિપોર્ટ્સ અને ઇન્ડેક્સમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું હોય એના વિશે જ સરકાર હંમેશા અને ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી ક્વેશ્ચન પૂછતી હોય છે, કારણ કે અલ્ટિમેટલી આ સરકારની જ બોડી છે અને ક્યારે પણ કોઈ એવા ક્વેશ્ચન ના પૂછવામાં આવે જેમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું હોય. જે રીતે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે ને, તો તેના વિશે ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી હોય, કારણ કે અત્યારે તમે જોયું હશે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ઇન્ડિયાને વિશ્વની ગરીબથી ગરીબ જે કન્ટ્રી છે એના કરતાં પણ ઇન્ડિયાની પરિસ્થિતિને ખરાબ બતાવવામાં આવી છે. તો આ એક ઇન્ડિયાની નેગેટિવ ઇમેજને ઊભી કરે છે. તો સરકાર આ પ્રકારના ક્વેશ્ચનને અવોઇડ કરે છે, કારણ કે એમાં સરકારને પણ ક્યાંક ને ક્યાંક ક્રિટિસિઝમનો સામનો કરવો પડતો હોય છે. તો યુપીએસસી અને જીપીએસસી પણ સરકારની જ બોડી છે. તો જ્યાં પણ ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું રહ્યું હોય એના જ વિશે ક્વેશ્ચન આવે છે અને આપણે પણ એવું જ વિચારવું જોઈએ, કારણ કે ઇન્ડિયા એટલું પણ ખરાબ કન્ટ્રી નથી કે એકદમ અફઘાનિસ્તાન જેવી કન્ટ્રી સાથે આપણી કમ્પેરિઝન કરવામાં આવે, ઠીક છે? તો હું પણ ક્યાંક ને ક્યાંક આવી જે રિપોર્ટની ફાઇન્ડિંગ આવતી હોય છે તો તેને પણ હું એક નકારાત્મક સમજું છું, કારણ કે ઇન્ડિયા એટલું પણ હાલની પરિસ્થિતિમાં એટલું પણ પાછળ નથી. તો જો ખાસ કરીને તમે જોયું હશે ને, તો જો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, ઠીક છે, તો એમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ હંમેશા ઇમ્પ્રૂવ થાય છે. તો યુપીએસસી આના વિશે 2 વખત ક્વેશ્ચન પૂછેલો છે, કારણ કે એમાં ઇન્ડિયાની સાઇનને એક પોઝિટિવ બતાવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે અત્યારે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ અસેસમેન્ટ આવ્યો એમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું છે. કઈ રીતે? તો જો સમગ્ર વિશ્વમાં ટોપ 10 એવી કન્ટ્રીઝ જેને છેલ્લા 10 વર્ષની અંદર પોતાનો જે ફોરેસ્ટ એરિયા વધાર્યો છે, તો એવી ટોપ 10 કન્ટ્રીમાં ઇન્ડિયા કયા રેન્ક ઉપર આવી છે? 3જા રેન્ક ઉપર આવી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ટોપ 10 કન્ટ્રી જેને છેલ્લા 10 વર્ષની અંદર પોતાનો ફોરેસ્ટ એરિયા વધાર્યો છે, તેવી ટોપ 10 કન્ટ્રીમાં ઇન્ડિયા 3જા રેન્ક ઉપર આવી છે. અને વધારે આપણે ઇન્ફોર્મેશન લઈએ કે આ ટોપ 10 કન્ટ્રી કઈ છે જેને પોતાનો ફોરેસ્ટ એરિયા છેલ્લા 10 વર્ષમાં વધાર્યો છે. તો એ છે ચાઇના છે, ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડિયા છે, ચીલે છે, વિયેટનામ છે, ટર્કી છે, યુનાઇટેડ સ્ટેટ છે, ફ્રાન્સ છે, ઇટલી છે અને રોમાનિયા. તો આ 10 કન્ટ્રીએ છેલ્લા 10 વર્ષની અંદર પોતાનો ફોરેસ્ટ એરિયા વધાર્યો છે. અને ઇન્ડિયા, જો આ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ડિયા સમગ્ર વિશ્વમાં જેટલો પણ ટોટલ ગ્લોબલ ફોરેસ્ટ એરિયા છે તો તેનો 2% જે એરિયા છે, ગ્લોબલ ફોરેસ્ટ એરિયાના 2% જે એરિયા છે તો ઇન્ડિયાના ફોરેસ્ટની અંદર જોવા મળે છે. અને જો સમગ્ર વિશ્વમાં જેટલા પણ કોન્ટિનન્ટ છે, જે રીતે એશિયન કોન્ટિનન્ટ છે, આફ્રિકન કોન્ટિનન્ટ છે, યુરોપિયન છે, નોર્થ અમેરિકન, સાઉથ અમેરિકન, ઓસ્ટ્રેલિયા છે, તો આ બધા જે કોન્ટિનન્ટ છે એમાં સૌથી વધારે જે ફોરેસ્ટ એરિયાનું જે ઇમ્પ્રુવમેન્ટ છે છેલ્લા 10 વર્ષની અંદર તો એશિયન કોન્ટિનન્ટમાં જોવા મળ્યું છે. અને એશિયન કોન્ટિનન્ટે છેલ્લા 10 વર્ષની અંદર એપ્રોક્સિમેટલી 1.17 મિલિયન જે હેક્ટર જમીન છે તો તે ફોરેસ્ટ એરિયામાં વધારો કરે છે. તો આ પણ ફેક્ટ તમે જો મેઇન્સમાં નોટ ડાઉન કરશો, જો બધું તમને યાદ રહેવાનું નથી, પરંતુ જો તમે નોટ ડાઉન કરેલું હશે અને થોડા સમય પછી એનું તમે રિવિઝન કરતા રહેશો તો મેઇન્સમાં તમારે કંઈ પણ લખવાનું આવશે તો ડાયરેક્ટલી તમારું માઇન્ડમાંથી એ ક્લિક થઈ જશે અને 3 કલાકની અંદર તમે લખી શકશો. હવે જો એશિયન કોન્ટિનન્ટમાં તો ફોરેસ્ટ એરિયા વધ્યો, પરંતુ એશિયન કોન્ટિનન્ટમાં જે સાઉથ એશિયા રીજન છે, જે રીતે તમે જોયું હશે એશિયન કોન્ટિનન્ટ તો મોટો છે, પણ એશિયન કોન્ટિનન્ટમાં જે સાઉથ એશિયા રીજન છે જેમાં ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ આવી કન્ટ્રી આવે છે, તો સાઉથ એશિયા જે રીજન છે ને ત્યાં ક્યાંક ને
ને ક્યાંક ફોરેસ્ટ એરિયામાં ડિક્લાઇન જોવા મળે છે અને આ જે ડિક્લાઇન છે ને તો એક રીતે આપણે કહી શકીએ કે ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું રહ્યું એના હિસાબથી આ ડિક્લાઇન ખૂબ જ ઓછો રહ્યો છે. અધરવાઇઝ જો ઇન્ડિયાએ પણ આ બીજી કન્ટ્રીની જેમ કોપી કરી હોત કે ભાઈ તમે ફોરેસ્ટ એરિયા વધારતા નથી તો અમારે પણ નથી વધારો, જો ઇન્ડિયાએ આવું વિચાર્યું હોત તો ઇન્ડિયાનું પરફોર્મન્સની ખરાબ થતો સાઉથ એશિયા રીજનનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ થઈ જાય. પરંતુ ઇન્ડિયાએ આપણે કહીએ કે ઇન્ડિયાએ ત્રીજા રેન્ક ઉપર આવીને સાઉથ એશિયા રીજનની ઇમેજને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખજો. અને દર વર્ષે છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે એન્યુઅલી 0.38% જે ફોરેસ્ટ એરિયામાં ઇન્ડિયાની અંદર એન્યુઅલી વધારો જોવા મળ્યો છે. જો આપણે હેક્ટરની વાત કરીએ તો 2,66,000 હેક્ટર જમીન જે ફોરેસ્ટ એરિયામાં દર વર્ષે ઓન એન એવરેજ વધારો થયો છે. અને આના વિશેની જે ક્રેડિટ છે તો જે ગવર્મેન્ટનો જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે તો તેને આની ક્રેડિટ છે તો આપણે આપી શકીએ. તો આપણે પ્રિલિમ અને મેન્સ માટે બંને માટે આપણે અત્યારે જે આર્ટિકલ છે તો તેને ડિસ્કસ કર્યો છે. પ્રિલિમમાં ક્વેશ્ચન આવશે તો એટલું જ આવી શકે છે કે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ મેનેજમેન્ટ જે અસેસમેન્ટ છે તો તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. સૌથી પહેલાં 1990માં થયું હતું અને દર 5 વર્ષે રિલીઝ કરવામાં આવે છે. આને તમે ભૂલતા ને આને ખાસ કરીને નોટ ડાઉન કરી લેજો. અને 2020માં 5મા વર્ષે રિલીઝ થયું છે. સૌથી પહેલાં 1990માં હતું, પછી 1995માં થયું હશે, પછી 2000માં, 2005, 2010, 2015 અને 2020. તો આટલું તમે નોટ ડાઉન કરી દેજો. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, આના રિલેટેડ જ છે, ફોરેસ્ટના રિલેટેડ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ છે તો તમારે કહેવાનું છે કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019 આને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, એના સિવાય દર કેટલા વર્ષે આને રિલીઝ કરવામાં આવે છે, આના વિશે તમે ક્વેશ્ચનનો આન્સર આપજો. 2019નું પ્રિલિમનું પેપર જોશો કે સ્પીપાના 2019નું પ્રિલિમ જોશો, પ્રિલિમનું પેપર ત્યાં આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળશે. કારણ કે યુપીએસસીએ જે ક્વેશ્ચન પૂછ્યો તો એને જ કોપી કરીને સ્પીપાએ પણ પૂછેલો હતો. તો આના હિસાબથી આ જે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ છે તો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને યુપીએસસીનો જે સિરિયસ કેન્ડિડેટ હોય તેને આ રિપોર્ટને ખાસ કરીને વાંચ્યો હશે એવું મારું માનવું છે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. જો હું તમને એક વસ્તુ કહી દઉં કે આનાથી પહેલાં મેં 34 મિનિટનો આજનો વિડીયો ઓલરેડી રેકોર્ડ કરેલો હતો. આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ ડિસ્કસ કરવાના હતા પણ અનફોર્ચ્યુનેટલી થયું એવું કે રેકોર્ડ વિડીયો થયો તો ખરા પણ જે ઓડિયો છે, જે અવાજ છે રેકોર્ડ થયો નથી. અને એના હિસાબથી હું બીજી વખત અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. તમને બધાને રિક્વેસ્ટ છે કે વિડીયોને પૂરો સાંભળજો. હું તમને હકીકત કહું છું કે ડબલ મહેનત અત્યારે મારી થઈ છે અને મારે થોડું બહાર પણ જવાનું હોય છે ડેલી, તો થોડું લેટ પણ થયું છે. તેમ છતાં બીજી વખત તમારી માટે અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. તો દરેક લોકો પાર્ટિસિપેટ કરજો તો મને પણ મોટિવેશન મળશે કે ભાઈ આપણે જે મહેનત કરીએ છીએ એનું કંઈક તમે આઉટકમ સામે આપી રહ્યા છો. તમે પાર્ટિસિપેટ કરો તો આમાં શું થાય કે કન્વર્ઝેશન હંમેશા બાયલેટરલ હોય તો વધારે મજા આવે. તો આપણને પણ એમ લાગે કે આપણે ભાઈ એકલા બોલતા નથી કે એકલા મહેનત પણ નથી કરતા. ઠીક છે, બસ મારી આટલી જ તમારાથી અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા નથી. અને વિડીયો ગમે તો ખાલી લાઇક કરી દેજો. તો અમને એમ થાય કે ભાઈ જે પણ આપણે કામ કરીએ છીએ તમને ગમી રહ્યું છે. અને એના સિવાય આપણે બીજી કોઈથી આશા રાખતા નથી. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્સ ફોર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના બારમાં છે. તો જો એક્ઝામમાં ક્યાંથી ક્વેશ્ચન આવશે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્સ ફોર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો તે કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, શું આને આરબીઆઈ રિલીઝ કર્યો છે, શું આને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે રિલીઝ કર્યો છે, શું આને નીતિ આયોગે રિલીઝ કર્યો છે. તો તમારે કહેવાનું આવું કશું જ નથી, આને રિલીઝ કર્યો છે યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા. ઠીક છે, તો યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટે આ જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્સ ફોર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો તેને લોન્ચ કર્યો છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન આવશે. ઠીક છે, અને આનો મેઇનલી મકસદ શું છે, જો ખાસ કરીને વેરિયસ ઇન્ડિયાના જે સ્ટેટ છે, ઠીક છે, તો તે રૂરલ ડેવલપમેન્ટ માટે પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેવી રીતે કરી રહ્યા છે તો તેને અસેસ કરવા માટે અને એના આધાર ઉપર વેરિયસ પેરામીટરનો યુઝ કરીને સ્ટેટને રેન્કિંગ આપવા માટે આ જે ઇન્ડેક્સ છે તો તેને રિલીઝ કરવામાં આવે છે. તમારે મેન્સમાં જો રૂરલ ડેવલપમેન્ટ વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આ પ્રકારના ઇન્ડેક્સને રિલીઝ કરો કે ભાઈ ઇન્ડિયાની અંદર સ્ટેટની અંદર વેરિયસ સ્ટેટની અંદર એક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે કોમ્પિટિટિવનેસ વધારવા માટે આ પ્રકારના ઇન્ડેક્સ શરૂ કરવામાં આવે છે. તો તમારી જે ઇમેજ છે તો બીજા કરતાં સારી થશે. અને તમે જો આ પ્રકારના ઇન્ડેક્સને કોટ કરો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ડેક્સ ફોર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો એને મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા રિસન્ટલી રિલીઝ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ તમારી પોઝિટિવ ઇમેજ બતાવે છે કે તમે કરંટ અફેર્સથી ડેલી અપડેટમાં છો. ઠીક છે, તો જો અહીંયા કયા પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવશે એ પણ હું તમને કહી દઉં. તો ખાસ કરીને સ્ટેટે રૂરલ ડેવલપમેન્ટ માટે એન્યુઅલ પ્લાન પ્રિપેર કર્યો છે કે નહીં, એના સિવાય સ્ટેટે પોતાના એન્યુઅલ ફાઇનાન્શિયલ યર માટે જે ફંડની રિક્વાયરમેન્ટ છે તેનું પ્રોજેક્ટ કર્યું છે કે નહીં, અને જે પણ સ્ટેટનો શેર છે, ખાસ કરીને તમને ખબર હોય છે કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એની અંદર કેટલુંક જે ફંડ છે તો તે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે. માની લો કે 60% ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટે આપવાનું છે અને 40% ફંડ સ્ટેટ ગવર્મેન્ટે આપવાનું છે. તો સ્ટેટ ગવર્મેન્ટે પોતાનો જે શેર છે તો તેને એક્સપીડિયસલી એટલે કે તુરંત રિલીઝ કર્યો છે કે નહીં, એના સિવાય સ્ટેટને જેટલું પણ ફંડ મળ્યું છે એનું ટાઈમલી યુટિલાઇઝેશન સ્ટેટે કર્યું છે કે નહીં, અને જે પણ સ્ટેટે ફંડ યુટિલાઇઝ કર્યું તો એનું યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સ્ટેટે પ્રોડ્યુસ કર્યું છે કે નહીં. તો આ બધા પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, એના સિવાય પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે તો આનો ઓપ્ટિમમ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે કે નહીં, ઇન્ટરનલ ઓડિટ કર્યું છે કે નહીં, સોશિયલ ઓડિટ કર્યું છે કે નહીં. તો આ બધા પેરામીટરને ધ્યાનમાં લઈને ત્યારબાદ સ્ટેટને રેન્કિંગ આપવામાં આવશે કે ભાઈ આ સ્ટેટે પરફોર્મન્સ સારું કર્યું, આ સ્ટેટને ટોપ રેન્ક ઉપર આપણે આપીએ છીએ અને આ સ્ટેટનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ છે અને આપણે લાસ્ટ સ્થાન ઉપર આપણે રાખીએ છીએ. તો આ પ્રકારની જે રેન્કિંગ છે
તો એ સ્ટેટની અંદર રૂરલ ડેવલપમેન્ટ માટે કોમ્પિટિટિવનેસની સ્પિરિટ જગાડશે. એના સિવાય કોઓપરેટિવ ફેડરલિઝમ છે તો તેને પણ પ્રમોટ કરશે. તો તમારે કંઈ પણ રૂરલ ડેવલપમેન્ટના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિશે કંઈ પણ લખવાનું આવે તો તમે આ ઇન્ડેક્સને કોટ કરી શકો છો. હવે હું તમને આના જ રિલેટેડ એક ક્વેશ્ચન પૂછું છું. આપણે જુઓ લેટ તો થયું છે પણ આપણે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. હું જે કરવાનું છે મારી ફરજ બજાવીશ કે તમારે કહેવાનું છે કે જે એન્યુઅલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ છે તો આ એન્યુઅલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે અને 2019માં ન્યૂઝમાં પણ રહ્યો હતો. તો યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમ માટે અને સ્પીપાની પ્રિલિમ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોનના બારામાં છે. તો જો સૌથી પહેલાં તો આ ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોન ક્યાં આવ્યો છે તો જીપીએસસીમાં જિયોગ્રાફીમાં અને યુપીએસસીમાં જિયોગ્રાફી જે સ્પીપા છે તો તેમાં જિયોગ્રાફીમાં અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે આ ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોન જે આપણું ઈસ્ટર્ન હિમાલયન રીજન છે, ઈસ્ટર્ન હિમાલયન રીજન જેને આપણે અરુણાચલ હિમાલયા પણ કહે છે. ખાસ કરીને તમને ખબર હોય છે કે હિમાલયા છે તો તે અહીંયા અરુણાચલ પ્રદેશમાં એક સિન્ટેક્સિયલ અહીંયા બેન્ડ લે છે, ઠીક છે. તો ખાસ કરીને જે અરુણાચલ હિમાલયા છે તો ત્યાં ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોન છે. એટલે કે ઈસ્ટર્ન હિમાલયાનો આ એક મેજર પાર્ટ છે ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોન. તો અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. હવે અત્યારે આ ન્યૂઝમાં કેમ હતું તો જો ન્યૂઝમાં તો એટલા માટે હતું કે જે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી છે, ઇમ્પોર્ટન્ટ છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. તો તેને અત્યારે એક રિસન્ટલી એક ફાઇન્ડિંગ રિલીઝ કરી છે અને ફાઇન્ડિંગમાં એવું જાણવા મળ્યું છે કે આ ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોન છે તો તેમાં બે ડિફરન્ટ ડેપ્થ ઉપર જે અર્થક્વેક છે, મોડરેટ અર્થક્વેક, તો તે શું થઈ રહ્યા છે, જનરેટ થઈ રહ્યા છે. એટલે કે ત્યાં અર્થક્વેક છે, ભૂકંપ છે તો તે આ બે ડિફરન્ટ ડેપ્થ ઉપર જે અર્થક્વેક છે તો તે જનરેટ થઈ રહ્યા છે. અને આ ફેક્ટ તો મેં તમને પહેલાં પણ કહી દીધું કે આ ટ્યુટિંગ ટીડિંગ સચર ઝોન છે તો ઈસ્ટર્ન હિમાલયાનો એક મેજર પાર્ટ છે. અને ખાસ કરીને જે હિમાલયા છે તો તે અરુણાચલ પ્રદેશ રીજન છે તો ત્યાંથી એક સાઉથવર્ડ બેન્ડ લે છે અને પછી જે ઇન્ડો બર્મા જે રેન્જીસ છે તો તેને કનેક્ટ કરે છે. અને ખાસ કરીને એક વસ્તુ આપણે એ પણ વાત જાણી લો કે ખાસ કરીને આ પ્લેસ અત્યારે ઇમ્પોર્ટન્ટ કેમ બની જાય છે. તમને ખબર છે કે જે અરુણાચલ પ્રદેશ છે એના સિવાય લદ્દાખ છે તો ત્યાં ચાઇના પોતાનું એગ્રેશન બતાવી રહ્યું છે. તો ઇન્ડિયાએ શું કર્યું છે, લદ્દાખ અને જે ઈસ્ટર્ન હિમાલયન રીજન છે અરુણાચલ પ્રદેશ એનો આસપાસનો એરિયા તો ત્યાં પોતાનું જે કન્સ્ટ્રક્શન છે તો તેને વધારી દીધું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ વધાર્યું છે, ત્યાં રોડ્સનું નેટવર્ક બની રહ્યું છે, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે. પરંતુ આ જે ફાઇન્ડિંગ છે તો અહીંયા સરકારને એમ કહેવા માંગે છે કે ભાઈ તમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ તો કરી રહ્યા છો, બિલિયન્સ ઓફ ડોલરનું સરકાર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ આ જે આટલું ઇન્વેસ્ટમેન્ટ છે તો એટલું બધું સિક્યોર પણ નથી. કારણ કે એક હિમાલયન જે રીજન છે તો ત્યાં ભૂકંપ આવવાની સંભાવના વધી જાય છે. એટલા માટે સરકારને એલર્ટ કરવા માટે આ પ્રકારની જે ફાઇન્ડિંગ છે તે ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય. અને એટલા માટે જ આ જે રીજન છે તો તે ન્યૂઝમાં પણ રહેતું હોય છે. એના પછી જે આ જે નેક્સ્ટ આર્ટિકલ છે એક્ઝામના માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી અને આપણે લાસ્ટમાં ડિસ્કસ કરી લઈશું. પણ આ જે વર્લ્ડ હેપેટાઇટિસ ડે છે તો આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ક્વેશ્ચન બનશે. યુપીએસસીનું 2019નું પ્રિલિમનું તમે પેપર જોશો તો ત્યાં તમને હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી વિશે ક્વેશ્ચન જોવા મળશે. કોઈ પણ લોકોએ પેપર ના જોઈએ તો તમને બધાને હું ઇન્વિટેશન આપું છું કે તમે પેપરને ખાસ કરીને જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો 2019ના પ્રિલિમના પેપરમાં હેપેટાઇટિસ વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો તો એના હિસાબથી આજનો આર્ટિકલ જીપીએસસી માટે અને સ્પીપા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો જો દર વર્ષે 28 જુલાઈનો જે દિવસ છે તો તેને વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. મકસદ શું છે તો જો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે લોકોમાં જે વાયરલ હેપેટાઇટિસ જે ડિસીઝ છે તો તેના વિશે અવેરનેસ ફેલાવી આનો મેઇનલી મકસદ છે. તમને ખબર છે કે જે પણ વ્યક્તિને હેપેટાઇટિસ થાય તો તેનું જે લીવર છે તો તેની અંદર શું થઈ જાય છે, એક પ્રકારે એમ લીવરની અંદર જે લીવરને આપણે ગુજરાતીમાં શું કહીએ, યકૃત કહીએ, જેને પિત્તાશય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યકૃતમાં શું આવી જાય છે, સોજો આવી જાય છે અથવા તો એમાં એની ઉપર જે છે કે યકૃતની ઉપર બળતરા થતી હોય છે અને વેરિયસ પ્રકારના હેલ્થ જે પ્રોબ્લેમ છે, સિવિયર રેન્જ ઓફ હેલ્થ પ્રોબ્લેમ હેપેટાઇટિસના હિસાબે જોવા મળે છે. અને વ્યક્તિને લીવરનું કેન્સર પણ થઈ શકે છે, એટલે કે યકૃતનું કેન્સર પણ થઈ શકે છે. તો આ વર્ષનો જે 28 જુલાઈનો જે દિવસ હતો વર્લ્ડ હેપેટાઇટિસ ડે તો એની થીમ શું હતી તો જીપીએસસીમાં ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈની જે એક્ઝામ છે તો ત્યાં અહીંયાથી ક્વેશ્ચન બનશે. ક્લાસ 1 2 જે જીપીએસસીની એક્ઝામ હોય છે એના સિવાય ખાસ કરીને યુપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન આવો નહીં બને પણ ડીવાયએસઓમાં ક્વેશ્ચન આવી શકે છે કે આ વર્ષની થીમ શું હતી, હેપેટાઇટિસ ફ્રી ફ્યુચર આ વર્ષની થીમ હતી, જે મેઇનલી હેપેટાઇટિસને ઇરેડિકેટ કરવા માટે, પ્રિવેન્ટ કરવા માટે ફોકસ કરે છે. ખાસ કરીને જે હેપેટાઇટિસ બી હોય તો તે માતા અને તેનું જે બાળક હોય, ન્યૂબોર્ન બેબી હોય, નાનું બાળક હોય તો તેને મેઇનલી અફેક્ટ કરે છે. અને 28 જુલાઈનો દિવસ જ કેમ સિલેક્ટ કરવાનો તો એની પાછળ પણ એક કારણ છે. કારણ કે આ હેપેટાઇટિસ બી જે વાયરસ છે તો તેને ડિસ્કવર કરવાવાળા જે વ્યક્તિ હતા, ખાસ કરીને જેમનું નામ હતું, સાયન્ટિસ્ટનું નામ હતું ડૉક્ટર બરુચ બ્લુમબર્ગ. ડૉક્ટર બરુચ બ્લુમબર્ગે આ હેપેટાઇટિસ બી વાયરસને ડિસ્કવર કર્યો હતો. એની માટેની જે ટેસ્ટ કિટ છે તો તેને પણ આમને જ ડેવલપ કરી હતી અને એની માટેની વેક્સિન પણ ડૉક્ટર બરુચ બ્લુમબર્ગે જ ડેવલપ કરી હતી અને આની માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યો હતો. અને 28 જુલાઈનો જે દિવસ છે તો તે ડૉક્ટર બરુચ જે બ્લુમબર્ગ છે તો તેમનો જન્મદિવસ
જન્મદિવસ છે તો એમના જન્મદિવસને એમના જે કોન્ટ્રીબ્યુશન છે તો તેને રેકગ્નાઇઝ કરવા માટે 28 જુલાઈનો જે દિવસ છે તો તેને વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને હેપેટાઇટિસની વેરિયસ પ્રકારની સ્ટ્રેન હોય છે, જે રીતે હેપેટાઇટિસ એ છે, બી છે, સી છે, ડી છે અને ઈ. તો આ 5 સ્ટ્રેન આની જોવા મળે છે. એમાં સૌથી વધારે ઘાતક કઈ છે તો હેપેટાઇટિસ બી અને સી છે. અને આના વિશે જ યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમગ્ર વિશ્વની જે કન્ટ્રી છે તો તેને આહવાન કર્યું છે કે આપણે બધા સાથે મળીને 2030 સુધી આ જે હેલ્થ માટે, લોકોના હેલ્થ માટે જે જોખમ છે તો તેને 2030 સુધીમાં સાથે મળીને આપણે શું કરીએ, ઇરેડિકેટ કરીએ. એટલે સમગ્ર વિશ્વની કન્ટ્રીને સાથે આવીને કાર્ય કરવા માટે આહવાન કર્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે BIS કેર એપ્લિકેશનના બારામાં છે. તો જો ખાસ કરીને આ જે BIS કેર એપ્લિકેશન છે તો એક્ઝામના માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અહીંયા એક બોડી ઇમ્પોર્ટન્ટ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો એના વિશે યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે અત્યારે ડિટેલમાં એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ખાસ કરીને અત્યારે ન્યૂઝ પહેલાં જાણી લઈએ કે જે મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર્સ છે રામવિલાસ પાસવાન, તમે એમનું નામ પણ સાંભળ્યું હશે, રામવિલાસ પાસવાન આપણા યુનિયન કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર છે. તો તેમણે રિસન્ટલી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કેર એપ્લિકેશનને લોન્ચ કરી છે. હવે આ BIS કેર એપ્લિકેશનનું મેઇનલી કાર્ય શું છે? તો જો કાર્ય તો એ જ છે કે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જેટલા પણ ISI અને હોલમાર્ક વાળી જેટલી પણ પ્રોડક્ટ જોવા મળે છે તો તેની ઓથેન્ટિકેશન માટે આ એપ્લિકેશન છે તો તે અહીંયા હેલ્પફુલ થશે. કારણ કે ઇન્ડિયાની અંદર જેટલી પણ ISI વાળી પ્રોડક્ટ છે તો તે એપ્લિકેશનની અંદર અવેલેબલ હશે. કોઈ પણ કસ્ટમરે ચેક કરવું હોય કે ભાઈ આ પ્રોડક્ટમાં ISI માર્કો લગાવેલો છે તો આ સાચો છે કે નહીં, તો તેની કન્ફર્મેશન માટે, ઓથેન્ટિકેશન માટે એપ્લિકેશન યુઝફુલ થશે. એના સિવાય કોઈ પણ વ્યક્તિએ ખોટી ISI માર્કાવાળી કોઈ વ્યક્તિ પ્રોડક્ટ અહીંયા સેલ કરે છે તો એના વિશે કમ્પ્લેન ફાઇલ કરવી હશે તો અહીંયા આવીને કમ્પ્લેન પણ કરી શકશે. તો ક્વેશ્ચન તો અહીંયા બનશે નહીં, પરંતુ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે ક્વેશ્ચન બની શકે છે. તો તમારે આ બોડી વિશે ઇન્ફોર્મેશન લેવાની છે. તો જો આ એક સ્ટેચ્યુટરી બોડી છે, તમારે યાદ રાખવાનું છે, કારણ કે આને એક એક્ટના તહેત બનાવવામાં આવી છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 1986ના તહેત આ બોડીને બનાવવામાં આવી છે. એક ઇન્ડિયાની સ્ટેચ્યુટરી બોડી છે અને આ એક નેશનલ સ્ટાન્ડર્ડ બોડી છે, ઇન્ડિયાની નેશનલ સ્ટાન્ડર્ડ બોડી છે. અને કઈ મિનિસ્ટ્રીમાં છે તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સમાં આ બોડી છે તો તે કાર્ય કરે છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, કન્ફ્યુઝ થવાનું નથી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે તો તે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સમાં આવે છે, સ્ટેચ્યુટરી બોડી છે. કારણ કે આને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 1986ના તહેત આને બનાવવામાં આવી છે. અને આના પ્રેસિડેન્ટ કોણ હોય છે? તો જો જે પણ વ્યક્તિ મિનિસ્ટર કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ વ્યક્તિ કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો મિનિસ્ટર હોય, અત્યારે જેવી રીતે રામવિલાસ પાસવાન આનો મિનિસ્ટર છે, તો જે પણ વ્યક્તિ કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો મિનિસ્ટર બને તો અહીંયા ઓટોમેટિકલી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો એક્સ ઓફિશિયો ચેરમેન બની જાય છે. હવે આને હું તમને બહુ જ સિમ્પલ ભાષામાં સમજાવું કે કોઈ પણ વ્યક્તિ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થાય, જે રીતે આપણા વકૈયા નાયડુ છે તો તે વાઇસ પ્રેસિડેન્ટ બને, તો વાઇસ પ્રેસિડેન્ટ બનવાની સાથે સાથે રાજ્યસભાના શું બની જાય છે? ચેરમેન બની જાય છે. એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ બનવાની સાથે સાથે તે રાજ્યસભાના એક્સ ઓફિશિયો ચેરમેન બની જાય છે. તો એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો કહેવાય ને કે મિનિસ્ટર બને તો સાથે સાથે તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો પ્રેસિડેન્ટ પણ બની જાય છે. અને મેઇનલી આનું ફંક્શન શું છે કે ઇન્ડિયાની અંદર જે પણ સ્ટાન્ડર્ડ છે તો તેને ફોર્મ્યુલેટ કરવા, રેકગ્નાઇઝ કરવા અને પ્રમોટ કરવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું મેઇનલી કામ છે. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો ન્યૂ દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. અને રિજનલ ઓફિસ ક્યાં છે? કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી અને 20 આની બ્રાન્ચ ઓફિસ છે. આ બધું યાદ રાખવાનું નથી, એટલું યાદ રાખજો કે ન્યૂ દિલ્હીમાં આનું હેડક્વાર્ટર છે. અને જે WTO જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે તો તેનું ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડનું ઇન્ક્વાયરી પોઈન્ટ ફોર ઇન્ડિયા પણ તરીકે પણ કાર્ય કરે છે. તો આ પણ યાદ રાખવાનું છે. TBTનું ફૂલ ફોર્મ શું થાય? ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ. તો ઇન્ક્વાયરી પોઈન્ટ તરીકે પણ જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે તો તે કાર્ય કરે છે. અને ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ તો જો ખાસ કરીને જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડ છે, જેવી રીતે ઇન્ડિયાની અંદર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ છે તો તેના ફાઉન્ડિંગ મેમ્બર તરીકે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે પોતાનું યોગદાન આપેલું છે. એટલે કે BIS ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડનું ફાઉન્ડિંગ મેમ્બર છે. એના સિવાય જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ છે, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિકલ કમિશન છે, વર્લ્ડ સ્ટાન્ડર્ડ સર્વિસ નેટવર્ક, તો આ બધામાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કરે છે. આ બધા ફેક્ટ તમારે યાદ રાખવાના છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મોસમ એપ્લિકેશનના બારામાં છે. સૌથી પહેલાં તો આ જે મોસમ એપ્લિકેશન છે તો તેને કઈ મિનિસ્ટ્રીએ ડેવલપ કરી છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ જે સાયન્સ છે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, તો તેના દ્વારા આ એપ્લિકેશનને ઇનોગ્રેટ કરવામાં આવી છે. અને આનું મકસદ શું છે? તો મકસદ તો એ છે કે જે વેધર ફોરકાસ્ટિંગ છે, વેધર ફોરકાસ્ટિંગ માટે એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. મોસમ શબ્દથી તમે સમજી શકો છો, આપણે નથી કહેતા કે આજનું મોસમ સારું નથી, તો વેધર ફોરકાસ્ટિંગ માટે મોસમ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. કઈ મિનિસ્ટ્રીમાં છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. તો આ મિનિસ્ટ્રીએ 27 જુલાઈના દિવસે આ મોસમ એપ્લિકેશનને લોન્ચ કરી છે. હવે જો આને ડિઝાઇન એન્ડ ડેવલપ કોને કરી છે? જો લોન્ચ કરવાવાળી તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે, પણ આને ડિઝાઇન એન્ડ ડેવલપ કોને કરી છે? આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે કે ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિક્સ, એના સિવાય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, IIT પુણે અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આ ત્રણેય સાથે મળીને એપ્લિકેશનને ડિઝાઇન એન્ડ ડેવલપ કરી છે. અને આની શું સર્વિસીસ હશે? તો સર્વિસ તો બહુ જ સિમ્પલ છે, કારણ ઇન્ડિયાની વેરિયસ સિટીઝ છે તો તેમાં વેધર ફોરકાસ્ટિંગ પૂરું પાડવું. અને એના સિવાય વેરિયસ સિટીઝની અંદર માની લો કે કોઈ કોસ્ટલ સિટીઝ છે તો ત્યાં સાયક્લોન આવવાનું હોય તો ત્યાં વોર્નિંગ પૂરી પાડવી.
જે લોકો છે તો તેને વોર્નિંગ આપી. એના સિવાય વેરિયસ જે સ્ટેટ છે એની અંદર કોઈપણ પ્રકારની વેધર ઇવેન્ટ થવાની હોય, સિવિયર વેધર ઇવેન્ટ થવાની હોય તો ત્યાં વેરિયસ કલર્સ કોડની અંદર લોકોને વોર્નિંગ આપવામાં આવે છે, જે રીતે રેડ છે, યલો છે, ઓરેન્જ છે, બ્લુ છે. તો આ કલર કોડ યુઝ કરીને લોકોને ઘણા બધા દિવસો પહેલાં, જે રીતે માની લો કે કોઈ કોસ્ટલ સિટી છે તો ત્યાં સાયક્લોન આવવાનું છે, તો 5 દિવસ પહેલાં જ તે લોકોને જે મોબાઈલ એપ્લિકેશન છે, મોસમ એપ્લિકેશન, તો તેના દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવશે. ઠીક છે, તો આપણે મોસમ એપ્લિકેશનના વિશે ઇન્ફોર્મેશન લીધી. હવે હું તમને બહુ જ 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછું છું, ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા વિશે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જે સ્પીપા છે તો તેને 2019ના એક્ઝામમાં આના વિશે ક્વેશ્ચન પણ પૂછેલો છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સફરનું તમે નામ સાંભળ્યું હશે. સફર, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. સફરનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. તો આ જે સફર સિસ્ટમ છે તો તેને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને એની અંદર કેટલા પોલ્યુટન્ટને મેઝર કરવામાં આવે છે? ટોટલ 10 પોલ્યુટન્ટને મેઝર કરવામાં આવે છે. 10 તમને ખબર હોવી જોઈએ, 10 યાદ પણ હોવો જોઈએ, કારણ કે યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેયમાં ક્વેશ્ચન આવી શકે છે. તો આ એક ક્વેશ્ચન મેં તમને સફર વિશે પૂછ્યો કે કોને ડેવલપ કરી છે અને કેટલા પોલ્યુટન્ટને મેઝર કરવામાં આવે છે. એના પછી બીજો જે ક્વેશ્ચન છે તો તે એર ક્વોલિટી ઇન્ડેક્સના બારામાં છે. નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ, AQI, જો યુપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. એના સિવાય સ્પીપાએ પણ 2019ની પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો એમાં કયા પોલ્યુટન્ટને ધ્યાનમાં લેવામાં આવતો નથી. તો આ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ સ્પીપાએ અલગ ક્વેશ્ચન પૂછો, હું તમને અલગ ક્વેશ્ચન પૂછું છું કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સને કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે અને એની અંદર 8 પોલ્યુટન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલામાં 10 હતા, આમાં 8 પોલ્યુટન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. તો તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ જે પોલ્યુટન્ટ છે તો તે કયા કયા છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. ઠીક છે, અને આજનો લાસ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરી લઈએ. બેટરી પણ ડાઉન થવા આવી છે મોબાઈલની. ઠીક છે, મારી તો હજુ ઘણી છે, આખો દિવસ કામ કરવાનું છે. ખાસ કરીને જે આજનો જે આર્ટિકલ છે તો આજનો લાસ્ટ આર્ટિકલ એ છે કે જે નોલેજ રિસોર્સ સેન્ટર નેટવર્ક, તો આ નોલેજ રિસોર્સ સેન્ટર નેટવર્ક કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે? તો આ તમારે યાદ રાખવાનું છે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે નોલેજ રિસોર્સ સેન્ટર નેટવર્કને અત્યારે રિસન્ટલી લોન્ચ કર્યો છે. અને આ જે નોલેજ રિસોર્સ સેન્ટર નેટવર્ક છે તો તે ખાસ કરીને જે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે, ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ, તો તેના ભાગરૂપે લોન્ચ કરવામાં આવે છે. હવે આ નેટવર્ક પરથી તમે સમજી શકો છો, જો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે તો તેના વેરિયસ નોલેજ રિસોર્સ સેન્ટર છે. માની લો કે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે આ એક નોલેજ રિસોર્સ સેન્ટર છે, આ એક નોલેજ રિસોર્સ સેન્ટર છે અને આ એક નોલેજ રિસોર્સ સેન્ટર છે. તો આ જે ત્રણેય નોલેજ રિસોર્સ સેન્ટર છે તો અત્યાર સુધી શું હતા, અલગ અલગ રીતે કામ કરતા હતા. પરંતુ હવે શું કર્યું, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના તહેત ત્રણેય જે નોલેજ રિસોર્સ સેન્ટર છે તો તેને ડિજિટલી કનેક્ટ કરી દીધા છે. એટલે કે એકબીજાની જે ઇન્ફોર્મેશન છે તો તે આસાનીથી શેર થઈ શકશે. એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો ક્વેશ્ચન આવે કે નોલેજ રિસોર્સ સેન્ટર નેટવર્ક રિસન્ટલી ન્યૂઝમાં હતો તો કોને રિલીઝ કર્યું છે, તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના તહેત લોન્ચ કર્યું છે. તો આજના બધા આર્ટિકલ આપણે ડિસ્કસ કરી લીધા છે. વિડીયો થોડો ઇમ્પોર્ટન્ટ હતો, લાંબો હતો અને 2 વખત રેકોર્ડ કર્યો છે. તો આશા રાખું છું કે તમને વિડીયોમાંથી કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા જવાબ જરૂર આપજો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો, પરંતુ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેજો કે ભાઈ આ માટે અમને વિડીયો ગમે નથી, અમે ભવિષ્યમાં એને સુધારી દેશું. અને તમારા મિત્રો જો તૈયારી કરતા હોય તો એને પણ તમારા જે વિડીયોની લિંક છે તો તે વોટ્સઅપના થ્રુ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં તમે કોઈ ગ્રુપમાં જોઈન હો તો ત્યાં પણ તમે શેર કરી શકો છો, કારણ કે નોલેજ શેર કરવાથી જ હંમેશા વધે છે. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.